આજરોજ પાટણ તાલુકાના સુજનીપુર ખાતે શ્રી પાટણ 42 ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા 18મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 46 નવ દંપતી સમૂહ લગ્નમાં જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે ટોટાણાથી દાસબાપુ હાજર રહીને આશીર્વાદ આપ્યા હતા। ઠાકોર સમાજના મોભી આગેવાન શ્રી જગદીશભાઈ ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ સાથે પ્રમુખ ચંદનજી ઠાકોર સાહેબે તમામ મહેમાનોનું શાલ, ફુલહાર અને મોમેન્ટો આપી સ્વાગત કરી આવકાર્યા હતા અને સાથે પ્રભુતામાં પગલાં પાડતા 46 નવ દંપતીઓને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનો તથા સમાજના વડીલો, માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દાન આપતા આવ્યા છે સૌ સન્માનીય દાતાશ્રીઓ અને આજુબાજુ વિસ્તારમાંથી પધારેલા સૌ મહેમાનોનો સલામ કરું, વંદન કરું છું અને નમન કરું છું। આ વિશાળ સંખ્યામાં 18મા સમૂહ લગ્ન પાટણ 42 ઠાકોર સમાજ કરી રહી છે। સૌ પ્રથમ આ સમૂહ લગ્ન નાયતાથી શરૂઆત કરી અને નાયતાથી આજે 18મો સમૂહ લગ્ન પાટણ સદારામ સિદ્દીકમાં થઈ રહ્યો છે। આ સમૂહ લગ્ન મેં 3268 થી વધારે દીકરીઓના સમૂહ લગ્ન કર્યા। આ સમાજે 1 લાખથી વધારે છોકરાઓને ભણવા માટેનું ચોપડા વિસ્તરણ કર્યું। આ સમાજ પાટણ 42 ઠાકોર સમાજે જે ફર્સ્ટ ભણવામાં જે હોશિયાર થયા વિદ્યાર્થીઓને અને દીકરા દીકરીઓને ઇનામ વિસ્તરણમાં પણ સર્વોચ્ચ એમને ભાગ આ ટ્રસ્ટે ભોગ્યો છે। આ ટ્રસ્ટ અનેક પ્રવૃત્તિઓ કરે છે। આજે આ ટ્રસ્ટ જ્યારે કોઈ ભણવામાં એડમિશન ના મળતું હોય તો એડમિશન અપાવવાનું કાર્ય કરે છે। આ ટ્રસ્ટમાં હંમેશા નાના મોટા કાર્યો કરી અને આજે 400 દીકરીઓ સદારામ કન્યા હોસ્ટેલ બની રહી છે। એટલી પણ ઉમદા આજે કામ કરવાનું આ ટ્રસ્ટે કર્યું છે। તમારા બધાને ગૌરવ લેવાની વાત છે। પાટણમાં પણ એક પણ ઠાકોર સમાજની હોસ્ટેલ નથી। આજે 2 માળનું ધાબુ ભરાઈ ગયું છે। આપ સૌ જોનવ્યા મોઢવિયાને વિનંતી કરું છું કે આપ યથાશક્તિ જે કઈ દાનનો પ્રવાહ કરવો તે કરતા જજો। તમારા દીકરીના ભવિષ્ય માટે કરશો વપરાશ। આ સમૂહ લગ્ન સમિતિએ 18 વર્ષથી આ દાતાઓએ મારું ખૂબ માન સન્માન રાખ્યું। મેં જ્યારે ફોન કર્યો ત્યારે એમને આપણને દાન આપવામાં ચાહે ઉણી વણપ કરી નથી। એવા દાનવીર દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। દાનવીર દાતાઓને પંછી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર। દાન કરે ધન ન ઘટે, સહાય કરે રઘુવીર। હે પરમ કૃપાળુ પરમાત્મા સદાનંદ બાપા, આ 18મા સમૂહ લગ્ન સુધી જે લોકોએ મારા કમિટીના મેમ્બરોને, જે સમાજના દાતાઓ અને અન્ય સમાજના જે દાતાઓએ દાન આપ્યું છે એમના ભંડાર ભર્યા રાખજો એવો આશીર્વાદ પણ પાઠવું છું। જ્યારે જ્યારે આ સમાજમાં જરૂર પડી ત્યારે આ મંચસ્વ આગેવાનોએ મને ખોબલે ખોબલે મને મોટો આશીર્વાદ આપી અને આ સમાજમાં મોટું નામ કરવામાં પૂજ્ય સદારામ બાપા, દાસ બાપા, જગદીશભાઈ અને અનેક આખા સમાજની પહેલ ગણું તો કોઈ ઓછું કહેવાય નહીં, એટલું મને માન સન્માન આપ્યું છે।